હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું અને આશા રાખું છું આપ સૌ મજામાં હશો, ખુશ હશો, પરિવાર સાથે હશો, ખૂબ આનંદમય હશો. મિત્રો, નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 ના મતદાનને હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી તમે એક ડિસિઝન લેવાના છો. એ તમારો ડિસિઝન એ હશે કે આવનારા 5 વર્ષનો સમયગાળો કેવો હશે. આવનારા 5 વર્ષના સમયગાળા દરમિયાન તમારા સમસ્યાઓનું સમાધાન કોણ કરશે. તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપનારો તમારો રહેબર, તમારો વોર્ડર, તમે જે વોર્ડમાં જેને ચૂંટી લાવશો, જે કોર્પોરેટર છે એ કેવો હશે, તમારો નેતા કેવો હશે, એનું ડિસિઝન તમે લેવાના છો, તમારા પરિવાર સાથે લેવાના છો. મિત્રો, ઘણા બધા એવા પ્રકારના સવાલો પણ હશે. આજની આ વિડીયો છે એને જાહેર સભા સમજજો કે હું આજે તમારી સમક્ષ તમારા ઘરમાં જાહેર સભા કરી રહ્યો છું. મિત્રો, મને ખ્યાલ છે કે જે તે સમયગાળા તમારા બધાના એવા પ્રશ્નો હશે કે મને પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે નિઝામ સર, અહીંયા તો તમે સારી રીતે અવાજ ઉપાડતા હતા, ફ્રીલાન્સ જર્નાલિસ્ટ કરતા હતા, છતાં પણ તમારે આ ઇલેક્શન લડવાની જરૂર શા માટે પડી? કારણ કે જ્યારે મેં માંગરોળની ઝુંબેશ ચાલુ કરી, ત્યારે માંગરોળની અંદર રસ્તાના જે પ્રશ્નો હતા, રસ્તામાં ખાડા પડી ગયા હતા, હું એકલા હાથે દોડ્યો હોય તો લોકોની વેદનાને મારી વેદના સમજીને, લોકોના સમસ્યાઓને મારી સમસ્યાઓને સમજીને, કારણ કે મને અંદરથી એક પ્રકારનું કહેવાય ને કે અંદરથી એક દુઃખ થતું હતું કે આજ એટલા બધા લોકો ક્યાંક ત્રાહિમામ પોકારી ગયા છે, આજ એટલા બધા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. એક જાગૃત નાગરિક તરીકે મારે એક લોકસેવક તરીકે, એક સમાજ સેવક તરીકે ઉભરવું જોઈએ, લોકોની સાથે અડીખમ ઊભું રહેવું જોઈએ. અને જો હું ક્યાંય ફાયદાકારક ન થઈ શકું ને તો મારું શિક્ષણ નકામું, મારી અંદર રહેલી સલાહિયત નકામી, મારી અંદર રહેલી જે કંઈ પણ સૂઝબૂઝ છે, જે કંઈ પણ બુદ્ધિ છે, આ તમામ વસ્તુઓ નકામી છે. કારણ કે હું ક્યાંક મારા લોકોને, મારા માંગરોળના લોકોને, તમામ હિન્દુ મુસ્લિમ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર મારા તમામ ભાઈઓને ક્યાંય ઉપયોગી નથી થઈ રહ્યો. આજ ક્યાંક બની શકે કે શનિવાર એક દિવસ તમારા માઇન્ડને મેન્યુપ્લેટ કરી નાખવામાં આવે. તમારે ક્યાંય મેન્યુપ્લેટ નથી થવાનું. આ વખત તમારે એક તમારી પોતાની તાકાત બતાવવાની છે. તમે વાત કરું હું એ બાબતને લઈને કે જ્યારે હું માંગરોળની અંદર નીકળ્યો, માંગરોળની સમસ્યાઓને મેં જોઈ, ચોમાસાની અંદર લાઇટો બેફામ જવા દેવામાં આવતી, હું ગયો છું, લોકો સમક્ષ વચ્ચે ગયો છું, રાત્રે 3-4 વાગે મને ફોન આવ્યા છે, તમામના ફોનના મેં જવાબ આપ્યા છે, ગયો છું, જઈને મેં તંત્રની સામે બાથ ભીડી છે, લાલ આંખ કરી છે, અને ત્યાર પછીની સમસ્યાઓનું સમાધાન લાવવાનો પણ મેં પ્રયત્ન કર્યો છે. ઘણી બધી એવી પ્રશ્ન હતા કે માંગરોળની અંદર ઠેર ઠેર કચરાના ઢગલા જાયમાં હતા, કોઈ ધ્યાને લેવા માટે તૈયાર ન હતું, ત્યારે હું ત્યાં એ લોકોની વચ્ચે ગયો હતો, જઈ અને પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાંથી કચરો ઉઠાવ્યો હતો. જ્યારે મારા વાલ્મીકી સમાજના ભાઈઓને જ્યારે ટાઈમ ઉપર પગાર નહોતો મળી રહ્યો, જ્યારે એ લોકોને સામાન્ય રીતે કોઈ ધ્યાનમાં નહોતું લેતું, 15 દિવસ સુધી એ હડતાલ ઉપર ઉતર્યા હતા. માંગરોળની તમામ સફાઈઓની જવાબદારી લેનારા અમારા ભાઈઓને આ રસ્તા ઉપર ઉતરવાની નોબત આવી હતી. આ ઘણા બધા એવા પ્રકારની સમસ્યાઓ હતી. અને આજ હું જ્યારે ગ્રાઉન્ડ લેવલે લોકોની વચ્ચે ગયો ત્યારે મને ખબર પડી કે ઓહો, આ તો ગંભીર, અતિ ગંભીર સમસ્યા છે. હું મારું કાર્ય સખત ચાલુ રાખીશ. પરિણામ શું હશે મને ખબર નથી. મને ખબર છે લોકો મને પ્રેમ કરે છે, લોકો મને ચાહે છે, લોકો જોવા માંગે છે મને એ રીતે કે નિઝામ સર અમારી સાથે અડીખમ ઉભા હોય. નિઝામ સર અમારી સાથે અડીખમ પહેલા પણ ઉભા હતા, આજ પણ ઉભા છે, ને હંમેશા ઇન્શાલ્લાહ જ્યાં જરૂર પડશે ત્યાં ઉભો રહીશ. આજ વોર્ડ નંબર 8 ની અંદર ઉમેદવારી કરવાનો મને મોકો મળ્યો છે, ચાન્સ મળ્યો છે, તક મળી છે કે વિશેષ ને વિશેષ હું લોકોના કામ કરતો રહું, વિશેષ ને વિશેષ માંગરોળના લોકોને હું ફાળો આપતો રહું, વિશેષ ને વિશેષ માંગરોળના લોકોને જ્યાં સમસ્યાઓ પડી રહી છે ત્યાં સમાધાન લાવતો રહું. માત્ર મારો એક જ એજન્ડા છે કે વિકાસ. કાં તો કોઈને પગાર નથી મળી રહ્યા, ક્યાંક વરસાદી પાણીની સમસ્યાઓ છે. હું ચોમાસાની અંદર રાત્રિ દરમિયાન નીકળ્યો છું, તમામ વિડીયો, તમામ જે કોઈ પણ પરિસ્થિતિ, તમામ કરેલા કાર્યો મેં મારા વિડીયો થકી મૂકેલા છે. મેં અગાઉ પણ કીધેલું હતું કે હું અહીંયા ના તો હારવા આવ્યો છું, ના તો હરાવવા આવ્યો છું, હું અહીંયા જીતવા આવ્યો છું. જ્યારે મારા વિસ્તારના મારા બાળકો મને કહે છે, ટીપુ ઓલું ગાર્ડન ક્યારે ચાલુ થશે, ત્યારે મને દુઃખ થાય કે યાર, મારા બાળકો માટે, મારા વિસ્તારના બાળકો માટે હું કંઈ નથી કરી શકતો, મારા માંગરોળના બાળકો માટે હું કંઈ નથી કરી શકતો. ઘણી વખત એમ કહેતો હોય કે નિઝામાઈ વરસાદી પાણી તો જો ભરાયા છે. આજ 2 દિવસ પહેલાની જ વાત કરું છું, એટલે કે કેનાલનું ઢાંકણું છે, ખુલ્લું છે, ત્યાંથી રસ્તામાં લોકો નીકળતા હોય છે, પડવાનો ભય હોય છે, ગાડીઓ સ્લીપ થવાની ભય હોય છે. ત્યારે પણ મને આજની તારીખમાં પણ મને ફોન આવે છે, આજની તારીખમાં પણ મને કહે છે કે નિઝામ, અહીંયા મેં કીધેલું છે કે ફરી
પાછો 18 તારીખ પછી મેં ઉમેદવારી નોંધાવી છે ભાઈ, 18 તારીખ પછી એ જ નિઝામ જેઠવા તમારી વચ્ચે હશે. પરંતુ જો હું સિસ્ટમમાં હોઈશ તો અતિ તાકાતથી કામ કરી શકીશ, બહુ જબરજસ્ત લોકોને ફાયદો અપાવડાવી શકીશ. તમારે બસ ભરમાવાનું નથી, કોઈની વાતોમાં આવવાનું નથી, ક્યાંય કોઈ પણ પ્રકારે તમારે કોઈ એવી બાબતને ધ્યાનમાં લેવાની જ નથી. એટલે તમારું મનને મક્કમ રાખવાનું છે, તમારે એ મન એ પ્રકારે બનાવી દેવાનું છે કે આ વખત તો અમારે બદલાવ ચોક્કસપણે લાવવો છે, આ વખત અમારે પરિવર્તન ચોક્કસપણે લાવવું છે. આ વખતે અમારે એ વિકાસ જોઈએ છે માંગરોળની અંદર કે આ ભૂતકાળના 20 વર્ષમાં જે નથી થયો આજ નિઝામ સર થકી અમે જોવા માંગીએ છીએ. મેં કીધેલું છે કે હું કોઈ પણ કાર્ય કરીશ તો એ મારા વિડીયોના માધ્યમથી કરીશ કે મારા માંગરોળના લોકો માટે કામ કેમ નથી થઈ રહ્યું. લોકોની વચ્ચે ગયો ત્યારે મને ખબર પડી કે ઘણી જગ્યાએ લાઇટોનો પ્રશ્ન હતો. મને કીધું નિઝામ સર અહીંયા અમારે એટલા સમયથી લાઇટો બંધ પડી છે, હજી સુધી કોઈ ધ્યાનમાં લેવામાં નથી આવી. નિઝામ સર અમારા બાળકો રસ્તા ઉપર નીકળે છે ને ત્યારે રસ્તાઓ ઉપર કાકરીઓને ધૂળો ઉડે છે, અમારા બાળકો ધૂળ ભરાઈને આવે છે, રસ્તા બરાબર તૈયાર થયા નથી, અમારી ગાડીઓ સ્લીપ થઈ જાય છે. મને દુઃખ થયું છે આ વાતનું. આજ હું સિસ્ટમમાં હોઈશ તો સારામાં સારું કામ કરી શકીશ, આજ હું સિસ્ટમમાં હોઈશ તો સારામાં સારો બદલાવ લાવી શકીશ. પરંતુ તમારે આ સ્થાનિક લેવલની ચૂંટણીમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, તમારે કોઈ પાર્ટી નથી જોવાની, તમારે કોઈ પક્ષ નથી જોવાનું, તમારે માત્ર વ્યક્તિત્વ જોવાનું છે કે 5 વર્ષનો એજન્ડા મેં તૈયાર કરીને રાખ્યો છે. હવે મિત્રો તમારે તમારી તાકાત બતાવવાની છે. જ્યારે ગાર્ડનની અંદરનો પહેલો વિડીયો તમે જોઈ લેજો ત્યારે આપણા માત્ર બાળકોને કહેવાય ને કે એક ઝૂલો આપણા ઘરની અંદર બાંધતા હોય ને તો 3 વખત ચેક કરતા હોઈએ છીએ કે ક્યાંક બાળકનો ઝૂલો પડી ન જાય ને મારા બાળકને વાગી ન જાય. આ જાહેર જે બાગ બગીચાઓ છે આજ એની હાલત તમે જોઈ લેજો. જ્યારે બાળક એ ઝૂલા ઉપર બેઠું હોય છે ત્યારે મને દુઃખ થાય છે કે યાર આવી પરિસ્થિતિ છે મારા માંગરોળની. તો ત્યારે મને એ દુઃખ થયું હતું કે હું આ સિસ્ટમમાં નથી, એટલે આજ આ લોકો માટે માત્ર બહારથી અવાજ ઉપાડી રહ્યો છું. ત્યારે હું કોઈ પક્ષમાં નહોતો, ત્યારે હું કોઈ પાર્ટીમાં નહોતો, હું માત્ર એક જાગૃત નાગરિક હતો, હું માત્ર ફ્રીલાન્સ જર્નાલિસ્ટ હતો, માત્ર હું લોક સેવક હતો, માત્ર હું સમાજ સેવક હતો, તો પણ અવાજ ઉપાડી રહ્યો હતો. અને આજ તમારી વચ્ચે હું મત માંગવા આવ્યો છું. એ માટે મત જોઈએ છે કારણ કે મારે મારા થકી તમારા વિકાસ જોઈએ છે, તમારા બાળકોનું ભવિષ્ય જોઈએ છે, મારે તમારા માંગરોળનું આપણા માંગરોળનું પરિવર્તન જોઈએ છે, મારા હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ બહેનોની સુખાકારી જોઈએ છે. અને પરિવર્તન એ જ મારા માટે કલ્યાણ હશે, પરિવર્તન એ જ આપણા તમામ લોકો માટે કલ્યાણ હશે. મેં કીધું ને કે હંમેશને માટે લોકોને ફાયદાકારક, જ્યાં મારા લોકોનું હિત હશે ત્યાં હંમેશા નિઝામ જેઠવાના ડિસિઝન હશે અને મારા ડિસિઝન હંમેશા લોકોના હિત માટે હશે. એટલે મિત્ર આવનારી આ જે રવિવાર છે કોઈ પણ લોભાયા વગર, કંઈ પણ વિચાર કર્યા વગર, કોઈની પણ શરમ રાખ્યા વગર, કોઈની પણ લાગણીમાં વશ થયા વગર તમે તમારો એક મત આપણા 13 નંબરના ક્રમાંકની સામેના કાચના ગ્લાસના નિશાનમાં એક વખત આપી અને જંગી બહુમતીથી મને વિજયી બનાવજો. કારણ કે હું સિસ્ટમમાં હોઈશ તો સારો એવો પડઘો પાડી શકીશ, મારા વોર્ડની અંદર આવતા તમામ લોકોને સુખાકારી અપાવડાવી શકીશ. ઇન્શાઅલ્લાહ એક દિવસ એ જબરજસ્ત બદલાવ આવશે. ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ આ હરાવા આવ્યો છે, ઘણા એવું કહેતા હોય છે આ આમની સામે ઉભો છે. હું કોઈની સામે નથી ઉભો, હું કોઈને હરાવવા નથી આવ્યો, હું ઉભો છું માત્ર મારા દમ પર. અને એ દમ છે મારો વિકાસને લઈને, એ દમ છે મારો લોકોની સુખાકારીને લઈને, એ દમ છે મારા લોકોને ફાયદો અપાવવા માટે કરીને. એટલે મિત્રો આવનારી આ રવિવારે તમારે ભૂલવાનું નથી, ઘરના પરિવારને બહેનોને સમજાવવાનું છે. અને આવનારા સમયમાં 18 તારીખ પછી આપણે એક જાહેર સભાનું આયોજન કરીશું. આજ વોર્ડની અંદર ડોર ટુ ડોર ગયો છું ને, આવનારા સમયમાં હું તમને કોલ આપું છું. નિઝામ જેઠવાને તમે એક ફોન કરશો, એક ફોન ઉપર નિઝામ જેઠવા હાજર હશે, ગમે એવી પરિસ્થિતિમાં અડીખમ તમારી સાથે ઊભો હશે. આ હું કોલ આપું છું. અને જ્યારે પણ વોર્ડના લોકોને, માંગરોળના લોકોને જરૂર પડશે તો આ નિઝામ જેઠવા હંમેશા હાજર હશે, રહ્યો છે. અને જ્યાં જ્યાં પરિસ્થિતિ કથળાશે ત્યાં હું હુંકાર ભરીશ અને માંગરોળના વિકાસમાં જેટલું શક્ય બનશે એટલો ફાળો આપીશ.
તો મિત્રો તમારા ઘરના સભ્યોને તમામને સમજાવવાના છે કે આપણે નીચેથી ઉપરની બાજુ સૌથી પહેલા કાચના ગ્લાસની સામેનું બટન દબાવવાનું છે. એ દબાવી દીધા બાદનું રજીસ્ટ્રેશનનું બટન દબાવવાનું છે, કારણ કે આવનારો વિકાસ આપણે નિઝામ સરના હાથે આપણે જોવા માંગીએ છીએ. અને ઇન્શાઅલ્લાહ એક દિવસ તમારો સપોર્ટ રહ્યો તો આવનારા 5 વર્ષ યાદ રાખજો મિત્રો, આ તક ચૂકી ગયા છો ને તો આવનારા 5 વર્ષ સુધી રાહ જોવી પડશે. હજુ કહું છું, કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર, કોઈ પણ પ્રકારના લાગણીમાં વશ થયા વગર, માત્ર એક દિવસને ધ્યાનમાં રાખીને આવનારા 5 વર્ષ નહીં બગાડતા તો આ રવિવારે તમારા પરિવાર સાથે 100% મતદાન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રવિવારે 13મું ક્રમાંક વોર્ડ નંબર 8 ના તમામ મારા ભાઈઓ બહેનો 18 વર્ષથી ઉપરના આવતા તમામ લોકોને કહું છું કે આ રવિવારે મતદાન બૂથ ઉપર જઈ અને 13મા ક્રમાંકનું એટલે કે કાચના ગ્લાસના સામેનું વાદળી બટન, આ બટન દબાવી અને તમારો જે કંઈ પ્રેમ છે, તમારી જે કંઈ લાગણી છે, તમારો જે કંઈ હોસલો છે એને બુલંદ કરશો અને મને જંગી બહુમતીના સાથ વિજય બનાવશો. ઇન્શાઅલ્લાહ 5 વર્ષની અંદર એ કાર્યો કરી બતાવીશું કે જે ભૂતકાળની અંદર નથી થયા, અને જેટલું શક્ય બનશે એટલો વિશેષ ને વિશેષ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીશું. અચૂકપણે 1 વોટ કાચના ગ્લાસમાં, આ વખત કાચનો ગ્લાસ છલોછલ ભરી અને તમારી લાગણીને, તમારા પ્રેમને સાબિત કરશો કે નિઝામ સર તમે એકલા નથી ઉભા, અમે આ વોર્ડના સભ્યો સમગ્ર માંગરોળ તમારી સાથે છે. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ. બાય બાય. આવજો.